વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી છે અમરેલીમાં, ભાવનગરમાં વરસાદ પડશે તેવી આગાહી છે। દાહોદ, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદની આગાહી। તો સુરત, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદની શક્યતા। ડાંગ, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા છે। દિવાળીમાં અંબાલાલ પટેલની મોટી આગાહી। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। 23 અને 24થી સિસ્ટમ મજબૂત થશે। 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે। તો પવનની ગતિ 100 થી 150 પ્રતિ કલાક જેટલી રહેશે। બંગાળ ઉપસાગરમાં 23 અને 24માં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે। 28 અને 29 સુધીમાં આ વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે। લો પ્રેશરમાં ફેરવા છે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે। પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ મજબૂત છે અને ભારે ચક્રવાત બની શકે તેમ છે। આ અંગે લગભગ તારીખ 23-24માંથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ લગભગ ચક્રવાત બનીને દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવી બનશે। લગભગ 100 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાશે અને ક્યારેક 150 કિલોમીટર પર અવરના પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। આ સિસ્ટમની અસર જે છે એ દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે। લગભગ આ સિસ્ટમ 28-29 તારીખ સુધીમાં વધારે સક્રિય રહેવાની શક્યતા રહેશે। હોસ્પિટલમાં તબીબોની અછતના કારણે દર્દીઓને મુશ્કેલી થઈ રહી છે। છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં વિકાસની વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે। ક્વાંટ ગામમાં આવેલી હોસ્પિટલને ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલનું બિરુદ તો મેળવ્યું, પરંતુ હોસ્પિટલને ચલાવવા માટે ડોક્ટરો જ નથી। આ હોસ્પિટલમાં MBBS ડોક્ટર સિવાય કોઈ પણ સ્પેશિયાલિસ્ટ તબીબ ન હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હોસ્પિટલ છે એમાં અમને લોકો રજૂઆત કરતા હોય છે। હું કારોબારી ચેરમેન છું તાલુકા પંચાયતમાં, તો લોકો વારંવાર અમને રજૂઆત કરે છે અને અમે આગળ પણ રજૂઆત કરીએ છીએ અધિકારીઓને કે બધાને વાત કરીએ છીએ કે અમારા હોસ્પિટલની અંદર જ્યારે ડૉક્ટરની વાત આવે તો ડૉક્ટરો નથી, ગાયનેક ડૉક્ટર નથી, સ્પેશિયલિસ્ટ ડૉક્ટર કોઈ નથી। તો આના લીધે અમારા તાલુકાની પ્રજા ખૂબ મુશ્કેલીમાં મુકાઈ રહી છે। હોસ્પિટલમાં તબીબોનો અભાવ હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન પણ નથી, એક્સરે મશીન છે, પરંતુ ઓપરેટર ન હોવાથી દર્દીઓને બીજે સારવાર કરાવવી પડે છે। હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ ન હોવાથી નર્સ પ્રસૂતાની ડિલિવરી કરાવતી હોય છે અને પ્રસૂતાની હાલત ગંભીર હોય તો તેને અન્ય રિફર કરવાનો વારો આવે છે। ચાલુ મહિનામાં 74 ડિલિવરી થઈ છે આજ દિન સુધીમાં, અને હોમ ડિલિવરી બી ખાસી ગયા મહિને 24-25 જેવી હોમ ડિલિવરી હતી અને આ મહિનામાં પણ 10 જેવી ડિલિવરી ચાલુ મહિનામાં પણ આવી છે। અને બધી રિફર બી 40 થી 50 ડિલિવરી પેશન્ટ તમારે રિફર કરવું પડે, ગાયનેક ના હોય ને એના માટે। આ હોસ્પિટલમાં 28 નર્સો કાર્યરત છે, પરંતુ નર્સો કે અન્ય સ્ટાફ માટે યોગ્ય મકાનની વ્યવસ્થા પણ નથી। મચ્છરોનો ત્રાસ, ગંદકી વચ્ચે રહેવા હોસ્પિટલનો સ્ટાફ મજબૂર બન્યો છે, જેથી સ્ટાફે તંત્ર ઝડપથી નિરાકરણ લાવે તેવી માંગ કરી રહ્યા છે। સવાલ એ છે કે સરકાર ડુંગર વિસ્તારના આ નાગરિકોની વ્યથા ક્યારે સાંભળશે? જે ક્વાર્ટર્સમાં રહું છું ત્યાં અમારે પાણીની સગવડ નથી, પ્લસ જ્યાં ગટરની લાઈન પણ નથી બરાબર, તો એ પાણી છે ને સીધું બહાર નીકળે છે। એના લીધે જર્જરિત મકાન થવાની શક્યતા અને ક્યારેક પડી જવાની શક્યતા લાગે છે। અને દિવાલોની ઉપર ઝાડવા છે મોટા મોટા, જેના લીધે આખી દિવાલો તિરાડ પડી ગયેલી છે। એ તિરાડના લીધે વરસાદની અંદર અમારા ત્યાં બધા જ ક્વાર્ટર્સમાં પાણી પડે છે। એ પાણી પડે ત્યારે એવું લાગે કે ક્યારેક દિવાલ પણ તૂટવાની શક્યતા છે।
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને છોટાઉદેપુરની અંદર કવાંટ તાલુકાની અંદર સબ સિવિલ હોસ્પિટલનો એક દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ શું આ હોસ્પિટલની અંદર ડૉક્ટરો આપવામાં આવ્યા છે ખરા? રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આજે હોસ્પિટલ પર પહોંચી છે. કવાંટનું જે આ સબ સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં સુમસામ ભાસી રહ્યું છે. અહીં આ જે હોસ્પિટલ જે છે એ પટાગરની અંદર આપણે ઘૂસી રહ્યા અંદર જઈ રહ્યા છે, જ્યારે અહીં દવા બારી છે, કેસ બારી છે, પરંતુ હાલ એ બંધ છે. અહીં કોઈ દર્દી નથી, સુમસામ છે. આપ જોઈ શકો છો ખુરશીઓ ખાલી છે, ઓપીડીમાં કોઈ નથી. એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે હોસ્પિટલ જે છે હોસ્પિટલની અંદર જે ડૉક્ટરોની મહેકમ પ્રમાણે ભરવામાં આવે તો અહીંના લોકો, આદિવાસી વિસ્તારના લોકો અહીં પોતાની દર્દીઓ આવે અને સારવાર કરાવે, પરંતુ જો ડૉક્ટર જ ના હોય તો સારવાર કરવા ક્યાં જાય? હા, અહીં જે હોસ્પિટલ જે છે ત્યાં મોટી સંખ્યાની અંદર જે રીતે ડિલિવરી થઈ રહી છે, અહીંનો જે સંખ્યા જે છે તે ખૂબ મોટી છે. ગયા મહિનાની અંદર જ અહીં 150 જેટલી ડિલિવરી કરવામાં આવી છે, સક્સેસ ડિલિવરી કરવામાં આવે છે, પરંતુ નર્સો દ્વારા. અહીં કોઈ સ્પેશિયાલિસ્ટ ગાયનેક ડૉક્ટર નથી. અહીં કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ભરતી કરવામાં આવે તે બાબતની અરજીઓ કરી છે, રજૂઆત કરી છે, પરંતુ સાંભળે તો સાંભળે, કોણ સાંભળે? આ જે હોસ્પિટલની અંદર સત્વરે ડૉક્ટરોની મહેકમ પ્રમાણે ભરવામાં આવે તેવી જ આ વિસ્તારના લોકો માંગ કરે છે. તેનું કારણ છે કે અહીં થોડાક સમય પહેલાં એક ડુંગરમાંથી જોલી બાંધી પ્રસૂતા મહિલા હોસ્પિટલ સુધી તો આવી ગઈ, પરંતુ અહીં ડૉક્ટર ના હોય તો તેને છોટાઉદેપુર ખાતે રિફર કરવામાં આવી. ત્યાં ડૉક્ટર ના મળ્યા તો તેઓને બરોડા ખાતે રિફર કરવામાં આવી, પરંતુ તેઓનું નસીબ નહીં અને એ જે મહિલા જે છે રસ્તામાં તે મહિલાનું મોત થયું હતું. ત્યારે સરકાર જાગે, તંત્ર જાગે, આરોગ્ય વિભાગ જાગે અને આજે હોસ્પિટલોની અંદર ડૉક્ટરોની મહેકમ ભરવામાં આવે ત્યાં વિસ્તારના લોકોને ખૂબ ફાયદાકારક છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે વઢવાણ ઝોનના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોએ કર્યો હલ્લાબોલ. દિવાળીના તહેવાર પર જ કોન્ટ્રાક્ટ દ્વારા બોનસ ચૂકવવામાં ન આવતા રોષ જોવા મળ્યો. અંદાજે 100થી વધુ કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો. વઢવાણ ઝોનના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોએ દિવાળી ટાણે જ હડતાળ પર જઈને વિરોધ કર્યો. બધાય કર્મચારીઓને બોનસ મળ્યું, અમને આમાં સફાઈ કામદારને બોનસ આપતા નથી. ગામની ગંદકી ઉપાડવી છે તો અમે ઉપાડવી છે. આજે આ બધાને ખુડચું મળ્યું હોય તો અમારા પ્રતાપસિંહ ખુડચું પર બેસી એક, છતાંય પણ અમને કોઈ કર્મચારીને બોનસ આપ્યું નથી. અમને સફાઈ કામદારને જ નથી મળ્યું, બાકી બીજા બધાને બોનસ મળેલું. પોરબંદરમાં નરસંગ ટેકરી રેલવે ફાટકનો વિવાદ ઉગ્ર બનતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ લીધી મુલાકાત. ફાટક પાસે મંત્રીએ સમીક્ષા કરી હતી. સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે રેલવે વિભાગ સાથે ચર્ચા કરીને આ ફાટક ખોલવાની મંજૂરી અપાવી છે. રેલવે વિભાગ દ્વારા ફાટક બંધ કરવામાં આવે ત્યારે તેને ખોલવાનો અધિકાર કોઈ સ્થાનિક તંત્ર દ્વારા પાસે રહેતો નથી, એટલે નિર્ણય કરવામાં વિલંબ થયો છે. હવે આ ફાટક ખોલવા માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી કરવાની થાય છે તે પૂર્ણ કરીને ફાટક ખોલી દેવામાં આવશે. મનસુખભાઈએ રેલવે મંત્રાલય સાથે વાત કરી આ ફાટક ખોલાવવાની સૂચનાઓ અપાવી છે. સામાન્ય રીતે એક વખત ફાટક બંધ થઈ જાય એ પછી એને ખોલવા માટેના અધિકારો કોઈ સ્થાનિક અધિકારીઓ પાસે રહેતા નથી. એ રેલવે બોર્ડની મિટિંગ મળે એના પછી જ ખોલવામાં આવશે. એટલે એ નિર્ણય કરવાની અંદર થોડો એના કારણે વિલંબ થયો છે અને મંજૂરી મળી ગઈ છે, પરંતુ જે એના માટેના જે ફરી પાછું ખોલવા માટે જે કોઈ થોડું સિવિલ વર્ક અને મિકેનિકલ વર્ક છે યુદ્ધના ધોરણે ચાલુ થયું છે. મંત્રી બન્યા બાદ જીતુ વાઘાણીની ચેતવણી, મિલાવટ કરનારા ચેતી જજો. ખાતર બિયારણમાં મિલાવટ કરનારા ચેતજો, કાયદાના જાપ્તામાંથી આવશો તો છૂટશો નહીં. જરૂરી પડશે તો નવો કાયદો પણ બનાવીશું. રાજ્ય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી મંત્રી બન્યા બાદ પ્રથમવાર વતન ભાવનગર ખાતે આવી પહોંચ્યા. મંત્રી જીતુ વાઘાણીનું ભાવેણાવાસીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. શહેરના નારી ચોકડી ખાતેથી વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
દિવાળીનો પર્વ હોવા છતાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું, તે બદલ જીતુભાઈ વાઘાણીએ આભાર વ્યક્ત કર્યો. ભવ્ય બાઇક રેલી સાથે નારી ચોકડી ખાતેથી મંત્રીના કાર્યાલય ખાતે પહોંચશે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના કાર્યાલય ખાતે સ્વાગત અને શુભેચ્છા કાર્યક્રમ યોજાશે. નારી ચોકડી ખાતેથી યોજાયેલ આ રેલીમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા. શહેરના જુદા જુદા વિસ્તારમાં આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને લોકો દ્વારા કેબિનેટ મંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. ખેડૂતો માટેની કલ્યાણકારી યોજનાઓ તેનું અમલીકરણ થાય તેની બાહેંધરી આપતા જીતુ વાઘાણીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ધરતીને યાદ કરતા ભાવનગરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જીતુભાઈ વાઘાણીએ દિવાળીની શુભેચ્છાઓ લોકોને પાઠવી હતી. માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય, કોઈ ડુપ્લિકેશન કરતા હોય, ખાતર, બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા, એ તમામ સારું કરે છે અને નહીં, હું આપના માધ્યમથી ચેતવું છું. એ ચેતી જજો. કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં, એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું. જેતપુરના નાગરિકોને દિવાળી પર ફ્લાયઓવરની ભેટ મળી છે. રાજકોટના ધોરાજી રોડ પર રેલવે ફાટક પર 4 વર્ષથી નિર્માણાધીન ફ્લાયઓવરનું લોકાર્પણ કરાયું છે. દિવાળીના દિવસે ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે જેતપુરવાસીઓને દિવાળીની ભેટ સ્વરૂપે આ માર્ગનું લોકાર્પણ કર્યું છે. ફ્લાયઓવર માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરીને બ્રિજને ખુલ્લો મુકાયો છે. 55 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાયું છે. આ ફ્લાયઓવર પર લાઇટના પોલને રાષ્ટ્રધ્વજ તિરંગાની લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. વર્ષોથી એક ઓવરબ્રિજની માગણી હતી. અનેક પરિસ્થિતિ, અનેક મુશ્કેલીઓ વચ્ચે રાજ્ય સરકારે આ બ્રિજ મંજૂર કરેલો હતો. કાયમી માટેનો ટ્રાફિકવાળો રસ્તો, રેલવે ફાટક હંમેશા બંધ થતું હોય, સિટીની અંદર ટ્રાફિક થતો હોય અને આ બ્રિજ બનાવવો એક જરૂરિયાતવાળો હતો અને રાજ્ય સરકારે 54 કરોડથી વધારે રકમ મંજૂર કરી અને આ બ્રિજનું કામ ચાલુ કરેલું હતું. આજે દિવાળીના શુભ દિવસે આ બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જાહેર જનતા માટે, શહેરી વિસ્તાર માટે આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ફ્લાયઓવરની બંને બાજુ વોકિંગ પથ બનાવવામાં આવ્યો છે. 1100 મીટર જેટલી લંબાઈનું હોવાથી વોકિંગ કરતા લોકો માટે પણ તે ઉપયોગી બનશે. ફ્લાયઓવર બ્રિજ બની જતા ભારે વાહન ચાલકોને હવે લાંબો ચક્રાવો નહીં ખાવો પડે. સાથે જ એસટી બસને પણ ઈંધણ અને સમયની બચત થતા ફાયદો થશે. નાગરિકોને પણ ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે. ઓવરબ્રિજ જે છે ચાલુ થશે તો એસટીને ઘણો ફાયદો થશે. મારી ઘણી બસો હાલે છે ધોરાજી, ઉપરેટા, પોરબંદર સાઈડ. અમારે પર ડેના 8 કિલોમીટર 1.5 કિલોમીટર થાય છે. 9 વખત ફરીને જવું પડે છે. તેથી સમયની બચત થશે અને ડીઝલની પણ બચત થશે. એસટી માટે ખૂબ સારી વ્યવસ્થા છે. હા, ટ્રીપો વધારશું ને અમે. ફ્રીક્વન્સી વધશે, સમય વધશે એટલે એવું વધારશું આપણે. હું છે ને આજ રોડ ઉપર રહેવાનો છું. હાલતા એ બાજુ જવાનું થાય ત્યારે ફાટક બંધ થતી 10-15 મિનિટ અમારા બધાની બગડતી હતી. આજે બ્રિજ ખુલ્લો મૂકતા બધાને જે જેતપુરની જનતાને ભારે સગવડ મળી ગઈ છે, એટલે થઈ ગઈ છે. ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય અને પહેલાં જે 10 મિનિટ બગડતી હતી હવે બળે નહીં. જેતપુર ધોરાજી રોડ ઉપર જે બ્રિજ છે તે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી આ બ્રિજનું કામ ચાલુ હતું અને આજે તે જયેશભાઈ રાદડિયા દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યો હતો. 53 કરોડના ખર્ચે આ બ્રિજનું કામ કરવામાં આવ્યું હતું. લોકોને ટ્રાફિકની સમસ્યાને લઈને ક્યારેક ટ્રાફિક જામ થઈ જતું હોય, ફાટક બંધ થાય એટલે લોકોને મોટી હાલાકી થતી હતી. તેને લઈને આ 3 વર્ષથી કામ ચાલુ હતું. આજે જયેશભાઈ રાદડિયા દ્વારા આ જે પુલ છે તે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યો હતો. છેલ્લા લોકોને 8 કિલોમીટર ફરીને જવું હતું એ મુશ્કેલીનો સામનો તો આજ મુશ્કેલીનો અંત આવી ગયો. દિવાળીના અવસર ઉપર જે મોટી જયેશભાઈ રાદડિયા દ્વારા આ ગિફ્ટ આપવામાં આવી હતી અને આ લોકોને જે ટ્રાફિકથી મુક્ત કરવામાં આવ્યું હતું. મુનાફ બકાલી, ગુજરાતી, જેતપુર. ગાંધીનગરમાં ગત રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. અકસ્માત સર્જનાર દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ ભોગ બનનાર રાહુલ મુલચંદાણીએ લગાવ્યા ગંભીર આરોપ. કારની સ્પીડ 120થી વધુની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કારમાંથી રાકેશ રાય નામની વ્યક્તિનું આઈ કાર્ડ મળ્યું. કોઈ મહિલાએ પોલીસ સમક્ષ અકસ્માત પોતે કર્યાનું કબૂલ્યું છે. અકસ્માત સર્જનાર પુરુષ જ હોવાનો દાવો એનઆઈએફટીના સિક્યુરિટી ગાર્ડે પણ કહ્યું.
કે કાર ચાલક પુરુષ હતો. TCSના સીસીટીવી પોલીસ ચેક કરે તે હકીકત સામે આવે. હું ઘરે જતો હતો અને હાઈટેક બાજુથી 120 થી 130ની સ્પીડે એક એક્સ્ટર ગાડીએ મને ટક્કર મારી હતી અને એ ભાઈ ફૂલ પીધેલી હાલતમાં હતો અને એના પછી મારી ગાડીને ટક્કર મારીને એ રોંગ સાઈડ જઈને બીજા એક એક્ટિવાવાળાને રોંગ સાઈડમાં એ એક્ટિવાવાળાને એને ગાડી ઠોકી છે અને પછી ત્યાં જઈને એરો TCS આગળ ગયો છે અને એને પછી ગાડી રિવર્સ મારીને એરો નિફ્ટ કોલેજ આગળ જઈને એરો ભાગી ગયો છે. એ માણસ એ મહિલાઓ આવી છે અને એમણે એવું એક્સેપ્ટ કર્યું છે કે અમે જ ડ્રાઇવિંગ કરતા હતા અને અમે ડ્રિંક કરેલું છે. તદ્દન ખોટી છે. મારા જોડે પ્રૂફ બી પડ્યું છે કે જેન્ટ્સ આવ્યા હતા અને હું હોપ રાખું છું કે પોલીસ TCSના કેમેરા, G0ના કેમેરા, G2ના કેમેરા બધા ચેક કરવામાં આવે અને જેન્ટ્સ જ નીકળશે માણસ. અમદાવાદના સરખેજમાં 15 વર્ષની સગીરાની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે મુખ્ય આરોપી અજય ઠાકોરની ધરપકડ કરી છે. અજય પ્રેમ સંબંધમાં વિખૂટ પડતા સગીરાને છરીના ઘા મારી અને ચહેરા પર પથ્થર વડે હુમલો કરીને હત્યા કરી હતી. મૃતકના હાથ પર અજયનું નામ લખેલું ટેટુ અને મળેલી ચિઠ્ઠીથી તપાસ આગળ ધપાવવામાં આવી હતી. અજયના મિત્ર હિતેશ ઠાકોરની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને કેનાલ પાસે સગીરાની હત્યા કરી હતી. આ ઘટના બાદ અજય મુંબઈ ભાગી ગયો હતો, જ્યાંથી અમદાવાદ પરત ફરતા તે ઝડપાયો છે. પોલીસે ડેડ બોડી બતાવી ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકોર છે એની સાથે એમની દીકરી ભાગી ગયેલી હતી, એટલે એણે કોઈ કારણસર એની હત્યા કરી છે. આ કામે ઝોન 7 LCB તથા ડિસ્ટાફ સરખેજ પોલીસ PI અને બધાએ મહેનત કરી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી. તો સમાચારમાં આગળ વાત કરીએ શુભ દીપાવલીની. નવનિયુક્ત શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ દિવાળી પર્વની ઉજવણી કરી. શિક્ષણ મંત્રી બન્યા બાદ બાળકો સાથે દિવાળી ઉજવી. અમદાવાદની આંબાવાડી વિસ્તરણમાં આવેલી સમાજ સેવા સદન સોસાયટીમાં બાળકો સાથે ફટાકડા ફોડીને દિવાળી ઉજવી. દિવાળીનું પર્વ છે ને દિવાળી દરમિયાન ગ્રાઉન્ડમાં જે નવા નિયુક્ત મંત્રીઓ થયા છે તે ગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યા છે. આ પ્રકારે રાજ્યના શિક્ષણ મંત્રી અત્યારે હાલ બાળકો સાથે દિવાળીનું પર્વ ઉજવતા નજરે પડી રહ્યા છે. લોકો સાથે તેમણે મીઠાઈ પણ ખવડાવી, સાથે તે બાળકોને આ પ્રકારની ફૂલગણી આપી અને તેમની સાથે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. સાહેબ, આ પહેલી દિવાળી છે અને તાજેતરમાં જ મંત્રી બન્યા છો અને હવે ગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યા છો. કેવી રીતે ઉજવી રહ્યા છો દિવાળી અને શું મેસેજ આપી રહ્યા છો? સર્વપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું કે તેમણે મને ખૂબ અગત્યના ખાતા સામાજિક ન્યાય અને અધિકારિતા અને શિક્ષણ વિભાગનો હવાલો સોંપ્યો છે. ત્યારે હું પોતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સપનું હતું શિક્ષિત બનો અને સંગઠિત બનો, એટલે એક તો અને બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો વડોદરામાં કે જ્યાં સુધી સમાજનો છેવાડાના વ્યક્તિ સમાજની મુખ્ય ધારામાં ના જોડાય ત્યાં સુધી હું જંપીશ નહીં. ત્યારે આ બંને સપનાને સાકાર કરવાનું જે એક સંકલ્પ નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધો છે, ત્યારે સામાજિક ન્યાય અધિકારીના મંત્રીના જવાબદારી રૂપે આજે અનુસૂચિત જાતિની સેવા વસ્તીમાં બાળકો સાથે દિવાળીનો આ તહેવાર ઉજવીએ છીએ. અને તેની સાથે સાથે આ શિક્ષણ વિભાગ હોવાને લીધે જે બાળકો છે એ બધા પણ અલગ અલગ સ્કૂલમાંથી આવેલા છે અને એમણે પણ પોતાના સપના, કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને વકીલ બનવું છે, કોઈને પોલીસ બનવું છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે કે 2047માં જ્યારે ભારત દેશ એ વિકસિત ભારત બનશે ત્યારે વિકસિત ભારત બનવાનું જે સપનું છે એનો માર્ગ છે એ આત્મનિર્ભરતાનો માર્ગ છે. અને આત્મનિર્ભર માર્ગનું જે સાધન છે એ સ્વદેશી છે. અને આજે માત્ર ફટાકડા નહીં પરંતુ જે અમદાવાદની માનસિક હોસ્પિટલ છે એના જે દર્દીઓ છે એ દર્દીઓ દ્વારા બનાવેલ જે દીવડાઓ છે, જે મીણબત્તી છે અને જે અગરબત્તીઓ છે એ સ્વદેશી બનાવટના દીવડાઓ, મીણબત્તી આજે અહીંના સેવા વસ્તીના બધા જ બાળકોને અમે લોકોએ આપી અને એક સ્વદેશીનું જે નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે એના ભાગરૂપે આજે અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. અત્યાર સુધીની દિવાળી અને હવે મંત્રી બન્યા પછીની દિવાળી કેવી રીતે જોઈ રહ્યા છો? અત્યાર સુધીની દિવાળી એક વ્યક્તિ કેન્દ્રિત દિવાળી હતી, પરિવાર કેન્દ્રિત હતી કે
પરિવાર સાથે દિવાળી ઉજવતા હતા. જ્યારે આજે ગુજરાતના મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે ત્યારે જે સરકારે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે કે સમાજના છેવાડાના વ્યક્તિ સુધી જઈ અને એમની સાથે સરકારની યોજનાના લાભો મળે, એટલે આજે એક મેસેજ આપવા માટે બધા જ સમાજના બાળકો સાથે હું દિવાળી ઉજવી રહ્યો છું. તો વડોદરામાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. પદ્માવતી શોપિંગ સેન્ટરથી મંગળ બજાર સુધી ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા. બજારમાં ભારે ભીડ થતાં લોકો અટવાયા. રસ્તા પર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો અટવાયા હતા. અવ્યવસ્થા સર્જાતા અનેક વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. દિવાળીનો તહેવાર હોવાથી નાગરિકો બજારમાં ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે વડોદરાવાસીઓને વડોદરા શહેર ટ્રાફિક પોલીસે રઝળતા મૂકી દીધા હોય તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આ સીધા દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે પદ્માવતી શોપિંગ સેન્ટર પાસેના છે અને પદ્માવતી શોપિંગ સેન્ટરની બિલકુલ બાજુમાં જ મંગળ બજાર આવેલું છે. ત્યારે અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે નાગરિકો ખરીદી કરવા માટે બજારમાં નીકળ્યા છે તેઓ ટ્રાફિક જામમાં અટવાઈ ગયા છે અને ભારે હાલાકીનો સામનો જે છે તે નાગરિકો કરી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે દિવાળીનો તહેવાર શરૂ નહોતો થયો ત્યારે જે વડોદરા શહેર પોલીસ છે તેમણે ખૂબ જ મોટા બણગા ફૂંક્યા હતા અને નાગરિકો માટે કોઈપણ જાતની ગેરવ્યવસ્થા ન સર્જાય એ તમામ વ્યવસ્થા કરી હોવાના દાવા કર્યા હતા. પરંતુ અત્યારે અમે તમને ચારે તરફના દ્રશ્યો જે છે તે બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકો જ્યારે બજારમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસનો એક પણ જવાન જે છે તે અહીંયા ફરજ પર હાજર દેખાતો નથી. એના કારણે જે નાગરિકો છે તે ટ્રાફિક જામમાં અટવાઈ ગયા છે અને બારોબાર જે હાલાકી જે છે તે હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે. અને મેં કીધું એ પ્રમાણે કે જ્યારે તહેવાર હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે નાગરિકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે બજારમાં નીકળે ત્યારે પોલીસે અગાઉથી વ્યવસ્થા કરવાની હતી પરંતુ પોલીસે કોઈપણ જાતની ખાસ વ્યવસ્થા કરી નથી. એના કારણે જે નાગરિકો છે તે આ રીતે જે ટ્રાફિક જામ જે છે તેમાં ફસાવા માટે મજબૂર બન્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. દિવાળીની રોશની માત્ર ઘરો જ નહીં પણ લોકોના મન પણ ઝગમગી ઉઠે છે. ત્યારે શહેરોની દોડધામમાંથી થોડા સમય માટે વિરામ લઈને લોકો પોતાના મૂળ ગામ તરફ રવાના થયા છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરે છે. શહેરોમાં નોકરી કરતા ગામના યુવાનો વડીલો સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા માટે આવ્યા છે. તો શહેરોમાંથી વતન પરત ફર્યા લોકો, ખાસ કરીને દિવાળીનો તહેવાર હોય ત્યારે લોકો આવતા હોય છે પોતાના પરિવારને મળવા. લીંબુડા ગામે 3 પેઢીનું મિલન જોવા મળ્યું. ગામડાની ગલીઓમાં ચહલ-પહલ વધી છે. બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી. યુવાનો પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે પોતાના ગામડે આવતા હોય છે. દિવાળીએ ગામડા જીવંત બનાવ્યા. તો શહેરમાંથી વતન પરત ફર્યા લોકો મોટેરાઓનો આશીર્વાદ લેતા નજરે પડ્યા. દિવાળી પર ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. વરસાદથી થયેલા પાક નુકસાન માટે રાહત પેકેજ જાહેર કર્યો. અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા પેકેજ જાહેર. 947 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તો દિવાળી પર ખેડૂતો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વરસાદથી થયેલા નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તો વરસાદથી જે નુકસાન થયું છે ખેડૂતોને, જેને લઈને તેઓ ચિંતાતુર હતા, તેની સરકારે પર નોંધ લીધી છે. વરસાદથી થયેલા પાક નુકસાન માટે રાહત પેકેજની દિવાળીના પાવન પર્વે જાહેરાત.